Do you remember that સભા જેમાં આપણને શીખવાડ્યું હતું કે what was it? મહાજનો ગોટુ? એ મહાજન ગોટો બોલીને તો ગોટો વાળી દીધો, પરમ એને મહાજનો યેન ગતઃ સપંથાઃ એવું કહેવાય. Yes, exactly. I was trying to say the same thing, that we should walk in the footsteps of great souls. That's what it means. હા, મહાપુરુષો જે માર્ગે ચાલ્યા છે તે માર્ગે આપણે ચાલીએ તો આપણા જીવનમાં પણ સદ્ગુણો આવે. When we walk the path of these great souls, their virtues naturally seep into our lives. Just by being around them, we can transform our lives and adopt their noble qualities. Very true. તેઓની જીવન જીવવાની રીત જ અલગ હોય છે. આજે જોઈએ તો humans have progressed so much as a civilization. સુખ સુવિધાઓનો તો પાર જ નથી. અમારા જમાનાની વાતો કરતા દાદા દાદીઓ પણ આજે પ્રેમથી સ્માર્ટફોન વાપરતા થાકતા જ નથી. અરે, be it modern homes, technology or medicine, we have progressed leaps and bounds. પણ આ બધો વિકાસ થયો એમાં આપણા સંબંધો કેમ ન સુધર્યા? કેમ આજે પરિવારજનોના સંબંધો વધુને વધુ શિથિલ બની રહ્યા છે? બંધુ, સખા, કોલિગ્સ, અરે મનુષ્ય વચ્ચેના ક્લેશ, કંકાશ, અવિશ્વાસ કેમ વધી રહ્યા છે? With all these advancements, why haven't our relationships grown stronger? Why are we falling apart? Why are we becoming more distant? You see, in reality, આપણે જો આવા મોટા પુરુષોની જીવન જીવવાની રીત શીખીએ તો આપણા તમામ સંબંધો સુધરી જાય. અને પરમ કેવળ રીત જ નહીં, પરંતુ એવા મોટા પુરુષોના જીવનની ભાવના પણ એવી જ વિશાળ હોય છે. અને તે જો અપનાવીએ તો ચોક્કસ આપણા તમામ સંબંધો સુધરી જાય. You see, we must begin to understand beyond oneself. We must sympathize. And that is our first lesson for today. આ બંને યુગ પુરુષો સુખ કે દુઃખના પ્રસંગે હંમેશા બીજાનો જ વિચાર કર્યો છે. They were able to put themselves in the other person's shoes. તેઓ હંમેશા બીજાના સુખે સુખી અને બીજાના દુઃખે દુઃખી થયા છે. અને એકબીજાના સુખ દુઃખમાં સહભાગી થવું એ જ તો સાચી માનવતા છે. એકદમ સાચી વાત કરી તે દિવ્ય, એકદમ સાચી. પણ તને એવા કોઈ પ્રસંગો ખબર છે? Of course I did. When I was young, my dada used to tell me so many stories from the Ramayana. અને દિવ્ય, રાજ્યાભિષેકનો અને ચિત્રકૂટનો પ્રસંગ તો મારો ફેવરિટ પ્રસંગ છે. Oh, really? So why don't you go ahead and tell me the story then? હા, કેમ નહીં? સાંભળ ત્યારે.